આજના તમામ સમાચારો જોઈશું। સૌથી પહેલા વાત કરીશું સીએ ઇન્ટરમીડિયેટ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે। દેશના 50 ટોપરોમાં અમદાવાદના 11 વિદ્યાર્થીઓ આવ્યા છે। અમદાવાદની વિધિ તલાટી દેશમાં 12મા ક્રમાંકે પાસ થઈ છે અને અમદાવાદ કેન્દ્રનું 21.94% પરિણામ આવ્યું છે। અમદાવાદની વિધિ તલાટી કે જેણે દેશમાં 12મા ક્રમાંક સાથે સિદ્ધિ મેળવી છે। અને જલારામ બાપાએ જેમની પાસેથી આ પ્રેરણા લીધી એમનું નામ આ પુસ્તકમાં છે, પરંતુ ખબર નહીં ક્યાંથી ક્યાં બેસાડી દેવામાં આવ્યું। વીરપુર ધામમાં ધંધા રોજગાર ખોલવા માટે અપીલ કરાઈ છે। રઘુરામ બાપા અને પરિવારે ઉદારતા ભર્યો નિર્ણય કર્યો છે। આવતીકાલથી ધંધા રોજગાર ખોલવા માટે અપીલ કરી। આજે બંધ રહ્યું હતું વીરપુર, અને જલારામ બાપાના વંશજો છે એમણે એવું કહ્યું છે કે આવું કરવાની કોઈ જરૂર નથી, તમે પોતાનો ધંધો રોજગાર શરૂ રાખો। જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપાની ઉદારતા, એમની અપીલ, એમની સાથે એમના લઘુબંધુ જલારામ બાપાના પરિવારના શ્રી ભરતભાઈ ચાંદ્રાણી દ્વારા કે મીડિયા મારફત સ્વામીએ માફી માગી લીધી છે। ભક્તજનોનો, રઘુવંશી સમાજનો આક્રોશ ચરમસીમા ઉપર છે, ત્યારે ધંધા રોજગાર બંધ રાખીને આપણે આવું કંઈ નથી કરવું। એમની અપીલને ધ્યાનમાં રાખીને આવતીકાલ બુધવાર સવારથી વીરપુરના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ કરી દેશે। અને ગુજરાત જેના પર ગર્વ કરે છે, જેને જોઈને આપણું માથું ઊંચું થાય છે, એ સિંહની વાત કરવી છે। પરંતુ એ સિંહ, એમના જે મોત થઈ રહ્યા છે ખૂબ ચોંકાવનારા છે। સિંહ અને સિંહ બાળના મોતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। 2 વર્ષમાં જ રાજ્યમાં 265 જેટલા સિંહ અને સિંહ બાળના મોત થયા છે। 102 સિંહ અને 126 સિંહ બાળના મોત થયા છે કુદરતી રીતે। 41 સિંહ અને 17 સિંહ બાળના કુદરતી મોત થયા છે, જેમાં અકસ્માતે મોત। પરંતુ 2023માં 121 સિંહ અને સિંહ બાળના મોત થયા। આ આંકડાઓ ગુજરાતના ગૌરવ માટે ચિંતાજનક છે, કારણ કે જે આંકડાઓ બતાવે છે કે સિંહોની સંખ્યા વધે છે, તો સામે જે મૃત્યુદર છે એ પણ ચોંકાવનારો છે। અને બીજી બાજુ એ મૃત્યુદર પણ ચોંકાવનારો છે। ગુજરાતમાં માતા અને બાળકોનો મૃત્યુદર પણ ચોંકાવનારો છે। 2020ની સ્થિતિએ પ્રતિ લાખે 57 માતા મૃત્યુદર નોંધાયો છે, જે 2020ની સ્થિતિએ પ્રતિ 1023 બાળ મૃત્યુદર નોંધાયો। 2017થી 2019માં માતાનો મૃત્યુદર પ્રતિ લાખે 70 હતો, અને વર્ષ 2018થી લઈને 2020માં 13ના ઘટાડા સાથે 57 થયો। પરંતુ 2017થી લઈને 2019માં બાળ મૃત્યુદર પ્રતિ 1030 થયો હતો। વર્ષ 2018થી લઈને 2020માં 7ના ઘટાડા સાથે 23 થયો। પરંતુ બાળકો અને માતાના મોતના કિસ્સાઓ ગુજરાત વિકસિત થઈ રહ્યું છે, વાઇબ્રન્ટ થઈ રહ્યું છે। બધાની વચ્ચે કુપોષિત અને માતાના મોતનો આંકડો પણ ચોંકાવનારો છે। અને આ તરફ જીપીએસસી વર્ગ 1 અને 2ની પરીક્ષામાં ફેરફાર કરાયો છે। 2 પ્રશ્નપત્રના બદલે એક જ પ્રશ્નપત્ર 200 માર્ક્સનું રહેશે। ગુજરાતી અને અંગ્રેજીમાં 25% માર્ક્સ મેળવવા ફરજિયાત રહેશે। જો કે તેના ગુણ મેરિટમાં ગણવામાં નહીં આવે। બાકીના વિષયો ગુણ મેરિટમાં ગણાશે, અને પરીક્ષામાં 150 માર્ક્સનું ઇન્ટરવ્યૂ રહેશે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમમાં મેયરનો અપમાનનો મામલો સામે આવ્યો છે। મેયરને કાર્યક્રમમાં આમંત્રણ તો આપવામાં આવ્યું, પરંતુ ખુરશી ના આપી, બેસવાની જગ્યા જ ના આપી, અને એટલા જ માટે મેયર માઠું લાગતા ત્યાંથી ચાલતા થયા। મને નથી લાગતું કે આ જાણી જોઈને થયું હોય। ત્યાં રાજ્યપાલ સહિતના હાજર હતા, એટલે કદાચ કોઈ વ્યવસ્થા નહીં થઈ હોય એવી વાત પણ મેયર દ્વારા કહેવામાં આવી છે। પરંતુ આમંત્રણમાં મેયરનું નામ હોવા છતાં પણ બેઠક વ્યવસ્થા કેમ ન કરાઈ, એક મોટો સવાલ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે પદવીદાનનો કાર્યક્રમ હતો। યુનિવર્સિટી દ્વારા મને પ્રથમ નાગરિક તરીકે આમંત્રણ મળેલું હતું, પણ ત્યાં કોઈ સ્ટેજ ઉપરની બેઠક વ્યવસ્થા ન હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ હતી। આનું આમંત્રણ મને ગયા અઠવાડિયે મળી ગયું હતું, અને એ નિમંત્રણ મને મળેલું હતું 3:30નું, પણ અન્ય કાર્યક્રમમાં હતી તો હું 10 મિનિટ લેટ થઈ,
કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો, પણ સ્ટેજ ઉપર કોઈ વ્યવસ્થા બેઠકની ન હતી, તેથી ત્યાં હું રોકાયેલ નથી. સૌ ભણે સૌ આગળ વધેની વાતો આપણે કરી રહ્યા છીએ, પરંતુ ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણવા તો જાય છે, પરંતુ જે દિશામાં જે દશામાં ભણે છે એ વડોદરાના વિદ્યાર્થીઓની દશા જોઈ લો કે આરોગ્ય સાથે કેવી રીતે છેડા થઈ શકે સ્કૂલમાંથી શીખવામાં આવે છે. વિદ્યાર્થીઓ જે થાળીમાં જમી રહ્યા છે એ મધ્યાહન ભોજનની થાળી ધોવા માટે ગંદા નાળામાં થાળી જોઈ રહ્યા છે. વાઘોડિયાની નર્મદપુરા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે. એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો, પરંતુ શરમ છે આવા તંત્ર પર, એ ગામના વહીવટી તંત્ર પર અને સ્કૂલના સત્તાધીશો પર પણ. કારણ કે જો બાળકો આ ગંદા નાળામાં થાળી ધોવે છે તો અનેક બેક્ટેરિયા એની સાથે લઈને પણ આવે છે. પાણી કોક જ વાર આવે છે ને લીસો દરરોજ જમીને અહીંયા જ ધોવાની એવું? હા, અમુક વાર પાણીથી ધોઈએ, કારણ ટાંકીમાં ભરેલું હોય તો ટાંકી. સાહેબને કીધું તમે? હા, સાહેબે કીધું છે અમુક વાર આવે પાણી. હા, એ ટ્યુબવેલ પાછું ખોદાય. બેટા અહીંથી બીમાર ના પડે? બીમાર પડે તો પછી પણ અમે તો આ ઘેર જઈને પાછી ગઈએ. એમને બેટા જમીન ધોવો તો બી અહીંયા તો ના ધોવાય ને. એ ભૂલકાઓને ખબર નથી. એમને તો એવું છે કે અમે તો ધોઈએ છીએ, કહી દીધું કોઈ પાણીની વ્યવસ્થા છે નહીં, પરંતુ પીવાના પાણીની વ્યવસ્થા કરાવવાની જવાબદારી કોની છે? હવે વાત સોનગઢની કરવી છે, જ્યાં એક શિક્ષક કેવી રીતે ભાગ ખેલાવી રહ્યા છે પોતાની જ વિદ્યાર્થીની સાથે. એક સગીર વિદ્યાર્થીની સાથે પ્રેમ કરી બેસે છે અને ત્યારબાદ એના લેટર સામે આવે છે, ત્યારબાદ એના વાલીઓને ખબર પડે છે. એ શિક્ષક પાસે માફી મંગાવવા માટે જાય છે. એક શિક્ષક પ્રેમજાળમાં ફસાવે છે એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીને, અને ત્યારબાદ એની પ્રેમ લીલાનો પર્દાફાશ થયો. ગામ લોકોએ કહ્યું કે એની બદલી કરી નાખો, બદનામ અમે પણ થઈ રહ્યા છીએ. આ બાબતે હાલમાં જ આપના દ્વારા જાણ થતાં તરત જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની સાથે સંપર્ક કરવામાં આવ્યો અને એમને તાત્કાલિક સ્થળ તપાસ સોંપવામાં આવી છે અને રિપોર્ટ આવ્યેથી કડકમાં જો કોઈ પણ સાબિત થશે કે ગુનેગાર, તો એ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ અમદાવાદમાં યુવક પર હુમલાના કેસમાં 2 લોકોની ધરપકડ થઈ છે. બોપલ પોલીસે પૂર્વ મંગેતર અને તેના પતિની ધરપકડ કરી છે. રિંકુ પટેલ અને તેના પતિની પોલીસે ધરપકડ કરી. જય પટેલ બ્લેકમેલ કરતો હોવાની વાત રિંકુએ બચાવ કર્યો અને હુમલા વખતે પતિ પણ સાથે હોવાનું ખુલ્યું છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ તરફ ગાંધીનગરમાં આજે યુસીસી કમિટીની બેઠક મળી. યુસીસી કમિટીની આજે પહેલી બેઠક મળી, જેમાં એની મુદત વધારવામાં આવી છે. 45 દિવસનો સમય વધારાયો છે. અગાઉ 4 ફેબ્રુઆરીનો સમય અપાયો હતો. રંજના દેસાઈની અધ્યક્ષતામાં આજે આ બેઠક મળી હતી. જુદા જુદા સભ્યોની હાજરીમાં બેઠક મળી, જેમાં હવે એનો જે સમય મર્યાદા છે વધારવામાં આવી છે. આ તરફ ચૈતન્ય શંભુ મહારાજ નિવેદન આપતા કહ્યું છે કે યુસીસીની બેઠકમાં અમે હાજરી આપી હતી, મુખ્યમંત્રીને અભિનંદન આપી રહ્યા છીએ. ધર્મ વ્યક્તિગત આસ્થાનો વિષય છે. યુસીસી કાયદા માટે રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી હતી. આજે એની બેઠક હતી. ધર્મક્ષેત્ર તરફથી હું અને પૂજ્ય મહામંડલેશ્વર મોહનદાસજી મહારાજ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. બીજું કે કોઈના મૂળભૂત અધિકારોનું હનન ન થાય અને રાષ્ટ્રહિત સચવાય એ રીતે આ કાયદો બનવો જોઈએ. મેં લેખિતમાં પણ મારા જે કંઈ સૂચનો હતા એ સમિતિને અર્પણ કર્યા છે. સમગ્ર બાબતે અમે મુસ્લિમ સમાજની જે લાગણીઓ જે છે એ લાગણીઓનું પણ અમે એમની સમક્ષ મૂકી અને મારા તરફથી એક 31 પાનાનું જે એક રિપ્રેઝન્ટેશન છે એ રિપ્રેઝન્ટેશન પણ એમને સબમિટ કરવામાં આવ્યું, જેમાં 7 મુદ્દાને આવરીને 7 મુદ્દા ઉપર શું શું થઈ શકે છે અને તેના માટેની એક ક્લિયર ગાઈડલાઈન હોવી જોઈએ કે જેથી કરીને કોઈ પણ જાતના ધર્મ કે સમુદાય કે કોઈ કાસ્ટ કે કોઈ ક્રીડ માટે કોઈ પણ જાતના વિવાદો ન થઈ શકે. યુસીસી લાગુ થવાથી ગુજરાતમાં જે આદિવાસી સમાજ જે આદિ અનાદિકાળથી વસવાટ કરે છે, જેમના પોતાના નીતિ નિયમો છે, પરંપરાઓ છે, રૂઢિ છે, જેઓ ઘરમાં પોતાના ગામમાં લગ્ન હોય, છૂટાછેડા હોય, ગોદ લેવાની હોય, ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય
કે ઘર જમાઈ બનાવવાના હોય, બહુપત્નીત્વ કે બહુપતિત્વની વાત હોય, વિધુર કે વિધવાની વાત હોય, તમામ પ્રકારની ગામમાં જે સહમતિઓ આપવામાં આવે છે, તો એ યુસીસી લાગુ થવાથી એ તમામ એમના જે મૂલ્ય છે એ નષ્ટ થવાની ભીતિ આજે સેવાઈ રહી છે. ત્યારે એ બાબતે પણ અમે રજૂઆત કરી છે. વાત કરવી છે મહેસાણાની. મહેસાણામાં ફૂલ આપવાના બહાને લૂંટ ચલાવવામાં આવી. હાથમાંથી સોનાની 2 બંગડી કાઢી લીધી. 2 લાખથી વધુના દાગીના તફડાવીને ફરાર થઈ ગયા. એક્ટિવા પર સવાર 2 ગઠિયાઓ આવે છે ને એની સાથે સાથે એ ઘટનાને અંજામ આપીને જતા સીસીટીવીમાં